નમસ્તે મિત્રો, આપણે અગાઉ બીજગણિત વિશે ભણી ગયા છીએ, જેની અંદર આપણે ઘાત અને ઘાતના પ્રકાર, બીજગણિતની અંદર સરવાળા બાદબાકીના નિયમો, ગુણાકાર ભાગાકારના નિયમો વગેરે આપણે જોઈ ગયા હતા. એ સિવાય એની એલ્જેબ્રિક ફોર્મ્યુલાઓ વિશે પણ આપણે જોયું હતું. આજે આપણે બીજગણિતની અંદર સમીકરણ અને સમીકરણના પ્રકાર વિશે સમજીશું. તો સમીકરણ જે ખરું, ઇક્વેશન સમીકરણનો મતલબ કોઈની સાથે સરખામણી. સમીકરણની અંદર કોઈ સંખ્યા સાથે અથવા તો ઝીરો સાથે આપણે સરખામણી કરીએ એટલે એ વસ્તુ શું કહેવાય? સમીકરણ. સમીકરણની અંદર ત્રણ પ્રકાર: સાદું સમીકરણ, સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ. તો સાદું સમીકરણ કોને કહેવાય? તો જે સમીકરણની અંદર અજ્ઞાત રાશિ એક જ હોય અને એની વધુમાં વધુ ઘાત પણ એક જ હોય એવા સમીકરણને આપણે શું કહીએ છીએ? સાદું સમીકરણ. દાખલા તરીકે 3x + 4 = 40. તો અહીંયા આગળ તમે જોશો તો x એક જ આપેલું અને એની વધુમાં વધુ ઘાત પણ એક જ છે. અજ્ઞાત રાશિની સંખ્યા એક જ આપેલી છે, બરાબર? તો આવા સમીકરણને આપણે શું કહીએ છીએ? સાદું સમીકરણ. આને આપણે શું કહીએ છીએ? સાદું સમીકરણ. જેની અંદર ત્રણ શું કહેવાય? x નો કોએફિશિયન્ટ એટલે કે સહગુણક. આ ત્રણ શું કહેવાય? સહગુણક. કોનો? x નો. કોનો? x નો સહગુણક કહેવાય ત્રણ, બરાબર? તો આ ટાઈપના જે સમીકરણો હોય એને આપણે શું કહીએ છીએ? સાદું સમીકરણ. જેનો ઉકેલ આપણે ગયા ચેપ્ટરમાં એક એક્ઝામ્પલમાં જોયો તો, તેમ છતાં આનો આપણે ઉકેલ મેળવવો હોય તો શું થશે? 3x = 40 - 4. અગાઉ આપણે આ નિયમો પણ જોઈ ગયા હતા કે બરાબરની નિશાની ક્રોસ કરે તો પ્લસ હોય તો શું થઈ જાય? માઇનસ. તો 3x બરાબર આપણને કેટલા મળશે? 40 માંથી 4 જાય તો કેટલા આવશે? 36. તો x બરાબર શું થશે? 36/3, બરાબર? તો x બરાબર આપણને કેટલા મળશે? 12. x બરાબર આપણને કેટલા મળશે? તો આ સમીકરણ જે કરું એને શું કહેવાય? સાદું સમીકરણ. અને x બરાબર જે 12 આપણને કિંમત મળી એ સમીકરણનો શું કહેવાય? ઉકેલ, બરાબર? હવે આપણે સહસમીકરણ અથવા તો સુરેખ સમીકરણની વાત કરીએ. બીજો પ્રકાર કે જેની અંદર અજ્ઞાત રાશિની સંખ્યા એક કરતો વધારે હોય, x, y, z એ રીતે, અને એની વધુમાં વધુ ઘાત પણ એક જ હોય એવા સમીકરણોને આપણે શું કહીએ છીએ? સુરેખ સમીકરણ અથવા તો સહસમીકરણ, બરાબર? આપણે એના ઉકેલ માટેની રીત જોઈશું. તો સહસમીકરણ એના ઉકેલ માટે ત્રણ રીતોનો ઉપયોગ થાય છે. એક લોપની રીત, બીજી અવેજી અથવા તો એલિમિનેશન બાય સબટ્રેક્શન, બરાબર? એલિમિનેશન બાય સબટ્રેક્શન. અને ત્રીજી રીત ગ્રાફિકલ મેથડ, જેની અંદર આપણે ગ્રાફ પેપરનો ઉપયોગ કરવો પડે છે, ગ્રાફિકલ મેથડ. તો આ ત્રણ રીતથી આપણે સહસમીકરણનો ઉકેલ મેળવી શકીએ છીએ. હવે આપણે એક ઉદાહરણ લઈશું અને લોપની રીતથી એનો ઉકેલ મેળવીશું. એક ઉદાહરણ આપણે લઈએ. 2x + 3y = 5 અને બીજું 3x + 2y = તો અહીંયા આને આપણે સમીકરણ નંબર 1 કહીએ, આને સમીકરણ નંબર 2 કહીએ. તો લોપની રીત. લોપની રીત એટલે શું? લોપની રીતની અંદર અહીંયા જે બે અજ્ઞાત રાશિ આપણને આપેલી છે x અને y, એમાંથી ગમે તે એક અજ્ઞાત રાશિનો આપણે શું કરીએ છીએ? લોપ, બરાબર? તો અહીંયા આગળ આપણે માનો કે y નો લોપ કરવો હોય, y નો, તો y ના સહગુણકો કેવા કરવા પડે? સરખા.
અહીંયા y નો સહગુણક કેટલો છે 3, અહીંયા કેટલો છે 2. તો બંને સહગુણકો સરખા કરવા હોય તો આ સમીકરણને મારે 2 વડે ગુણવા પડે, આ 3 ને, અને આ 2 ને મારે આ 3 વડે ગુણવા પડે. તો આપણે આવું લખીશું, સમીકરણ 1 ને 2 વડે તથા સમીકરણ 2 ને 3 વડે ગુણી. હવે જુઓ, 3 વડે ગુણી સરવાળો કરવો કે બાદબાકી કરવી, બરાબર? તો એ આ નિશાની ઉપર ડિપેન્ડ કરે. જો અસમાન નિશાની હોય, બંને અસમાન એટલે કે એક પ્લસ હોય એક માઇનસ, તો શું કરવાનું? સરવાળો. અને જો સમાન નિશાની હોય એટલે કે બંને પ્લસ હોય અથવા બંને માઇનસ, તો શું કરવાનું? સરવાળો. બાદબાકી કરવાની. તો અહીંયા બંને સમાન નિશાની આપી છે, તો સમીકરણ 2 ને 3 વડે ગુણી આપણે શું કરીશું? બાદબાકી કરતા. તો સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણીશું તો અહીંયા કેટલા થશે? 4x. અહીંયા કેટલા થશે? 6x. અહીંયા કેટલા થશે? 10. એ જ રીતે સમીકરણ 2 ને આપણે કેટલા વડે ગુણવાના છે? 3 વડે. તો અહીંયા કેટલા થશે? 9x વત્તા 6 અહીંયા y, અહીંયા બી y બરાબર કેટલા થશે? 10 ગુણ્યા 3 એટલે 30. બરાબર? તો હવે જુઓ, બંનેમાંથી સમીકરણ 1 અને 2 ને વચ્ચે શું કરવાની છે આપણે? બાદબાકી કરવાની હોય તો પ્લસ હોય માઇનસ થઈ જાય, માઇનસ હોય પ્લસ થઈ જાય. બરાબર? તો અહીંયા આગળ આપણે -9x માંથી 4 જાય તો કેટલા આવશે? -5x. અહીંયા આ જતા રહેશે તો અહીંયા -30 માંથી +30 એટલે -20. તો હવે જો બંને બાજુ માઇનસ છે તો આપણે નિશાની ચેન્જ કરી શકીએ. બંને બાજુ સરખી નિશાની હોય તો આપણે ચેન્જ કરી શકીએ. તો બંને બાજુ આપણે પ્લસ કરી દઈએ તો 5x બરાબર કેટલા થશે? 20. તો x બરાબર કેટલા મળ્યા આપણને? 20/5. તેથી x બરાબર 4. x ની કિંમત આપણને કેટલી મળી? 4. x ની કિંમત આપણે ગમે તે એક સમીકરણમાં મૂકવાની. તો x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સૌથી પહેલા આપણે શું લખવું પડે? સમીકરણ 1 લખી દઈશું. તો સમીકરણ 1 શું છે? 2x + 3y બરાબર 5. તો x ની કિંમત આપણને કેટલી મળી? 4. તો આની અંદર આપણે x ની જગ્યાએ 4 મૂકી દઈએ તો કેટલા મળશે? 8. તો 8 + 3y બરાબર 5. તો 3y બરાબર શું થશે? 5 - 8. તેથી y બરાબર કેટલા આવશે? 8 માંથી 5 જાય તો -3. બરાબર? અને આ 3 આ બાજુ ગુણાકારમાં તો આ બાજુ જશે તો ક્યાં જશે? ભાગાકારમાં. તો y બરાબર કેટલા મળ્યા આપણને? -16. તો આનો આન્સર આપણે આ રીતે લખી શકીએ, સમીકરણનો ઉકેલ બરાબર xy બરાબર શું થશે? x ની કિંમત કેટલી મળી? 4 અને y ની કિંમત -1. તો મિત્રો આ રીતે આપણે લોપની રીતથી સમીકરણનો ઉકેલ મેળવી શકીએ છીએ. બરાબર? બીજી રીત હતી આપણી અવેજી અથવા તો એલિમિનેશન બાય સબટ્રેક્શન. તો એના માટે આપણે એક ઉદાહરણ જોઈ લઈએ. x + y બરાબર 360 હોય અને 2x - 2y બરાબર 80 હોય. બરાબર? તો આ સમીકરણ 1 કહીએ અને સમીકરણ 2 કહીએ. બરાબર? તો અહીં આગળ આપણે સમીકરણ 1 માં x ની કિંમત આપણે y ના સ્વરૂપમાં બતાવી. x ની કિંમત કોના સ્વરૂપમાં? y ના સ્વરૂપમાં. તો શું થશે? સમીકરણ 1 લખીએ તો x + y બરાબર કેટલા આવ્યા છે? 360. તો x ની કિંમત આપણને y ના સ્વરૂપમાં દર્શાવી હોય તો 360 - y થશે. બરાબર? તો આને આપણે સમીકરણ નંબર 3 કહીએ. તો
સમીકરણ હવે આ જે કિંમત મળી એ સમીકરણ 2 માં મૂકવાની. x ની કિંમત 360 y જે મળી એ શેમાં મૂકવાની? સમીકરણ 2 માં. તો x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો x ની 2x 2y બરાબર કેટલા આપે? 80. તો x ની જગ્યાએ આપણે 360 માઈનસ y લખીએ તો 2 360 માઈનસ y માઈનસ 2y બરાબર 80 થશે. તો y ની કિંમત અહીંયા મૂકીએ તો કેટલા થશે? x ની કિંમત તો 360 માઈનસ y માઈનસ 2y બરાબર 80. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો શું થશે? 36 દુ 72 એટલે 720 માઈનસ 2y માઈનસ 2y બરાબર કેટલા થશે? 80. માઈનસ 2y એટલે માઈનસ 4y થશે બરાબર. આ 720 પહેલી બાજુ જાય તો શું થઈ જશે? માઈનસ એટલે 80 માઈનસ 720 તો માઈનસ 4y બરાબર આપણને કેટલા મળ્યા? માઈનસ 640. હવે બંને બાજુ જુઓ સરખી નિશાની છે એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો આપણે 4y બરાબર કેટલા થશે? 640. 4y બરાબર 640. તેથી y બરાબર શું થશે? 640 ભાગ્યા 4. તેથી y બરાબર 160 બરાબર. હવે y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 એટલે શું થશે? x plus y બરાબર 360. તો x y ની કિંમત આપણને કેટલી મળી? 160 બરાબર 360. તો x બરાબર કેટલા થશે? 360 માઈનસ 160. તેથી x બરાબર 200. તો સમીકરણનો ઉકેલ xy બરાબર કેટલા થયા? 200 અને 160 બરાબર. તો મિત્રો આ રીતે આપણે એલિમિનેશન બાય સબસ્ટ્રેક્શન એટલે કે અવેજીની મેથડથી પણ સમીકરણનો ઉકેલ મેળવી શકીએ બરાબર. હવે ગ્રાફિકલ મેથડનો ઉપયોગ જે કરો એ ગ્રાફ પેપર ઉપર કરવામાં આવે છે જેમાં x અને y ની જુદી જુદી કિંમતો આપણે મૂકતા જઈએ સમીકરણની અંદર તો આપણને એનો એક ગ્રાફ મળશે. હવે આપણે સહસમીકરણના ઉકેલ માટેની થોડી શોર્ટકટ કી જોઈ લઈએ કારણ કે તમારું પેપર જે કરવું એ ઓબ્જેક્ટિવ હોય બરાબર. તો એના આધારિત આપણે 2-3 દાખલા જોઈ લઈએ કે 2x પ્લસ 3y બરાબર 30 અને 3x પ્લસ 4y બરાબર 80. હવે આપણે અગાઉ બંને રીત જોઈ ગયા બરાબર. એ રીતે આપણે કરવા બેસીએ પરીક્ષાની અંદર ટાઈમ લિમિટ બહુ ઓછી હોય, આપણું ક્વેશ્ચન પેપર ઓબ્જેક્ટિવ હોય, એમાં કેલ્ક્યુલેશન કરવા આ રીતે બેસો તમે તો ખોટું આપણો શું થાય? ટાઈમ વેસ્ટ થાય. તો એના માટે એક મેથડ છે જે હું તમને 1-2 દાખલાની અંદર સમજાવું છું. દાખલા તરીકે અહીંયા હવે આપણે આની અંદર આપણે શું શોધવાનું છે? x અને y ની કિંમત. તો આપણે x બરાબર 4 ભાગ્યા આલ્ફા અને y બરાબર શું થશે? આલ્ફા ભાગ્યા આલ્ફા બરાબર. હવે આ વસ્તુ શું છે એ હું તમને સમજાવું કે x તો અહીંયા આગળ આપણે x ની કિંમત શોધવાની હોય તો બાકી શું વધ્યું? આને આમ દબાવી દેશો તો શું થશે? અહીંયાથી આમ 4 દો હા તો અહીંયા 3 ગુણ્યા 18 એટલે 18 તરીકે કેટલા થશે? 54. કેટલા થશે? 54. પછી અહીંયાથી અહીંયા આમ થઈ આમ 4 4 બરાબર. તો 13 ચોક 52 તો -52 બરાબર. તો આ 4 વસ્તુ શું છે ખ્યાલ આવી ગયો. અહીંયાથી આમ આપણે ગુજરાતીમાં 4 લખીએ
તો અહીંયાથી આનો ગુણાકાર અને પછી રિટર્નની અંદર આનો, અને એ બંનેની શું કરવાની અહીંયા બાદબાકી, બરાબર. 54 - 52. હવે આલ્ફા, આલ્ફા એટલે આ વસ્તુ આપણે દબાઈ દઈએ આમ, આ રીતે, બરાબર. આ રીતે દબાઈ દઈશું એને, તો શું થશે? આલ્ફા એટલે અહીંયાથી આમથી આમ, આ રીતે આમ જવાનું, બરાબર. તો અહીંયા 3 તરી 9, એટલે અહીંયા 9 આવશે, માઇનસ પછી ક્યાં ગયા? અહીંયા ઉપર એટલે 2 ચોક 8 -8. તો 54 માંથી 52 જાય તો 2, નીચે 1, બરાબર. x ની કિંમત આપણને કેટલી મળશે? 2, બરાબર. સેમ y, તો y ઉપર આલ્ફા આપેલો છે તો y આ દબાઈ દેવાનું, અને પછી આલ્ફા કયો બનશે આપણો? અહીંથી આમ, બરાબર. અહીંયાથી આ રીતે બનશે. તો આનો આની સાથેનો ગુણાકાર એટલે 13 તરી 39, કેટલા? 13 તરી 39. પછી અહીંથી આમ તો કેટલા? 18 દુ 36, એટલે -36. નીચે આલ્ફા તો આપણે પહેલા જે લીધો તો એ જ મૂકી દેવાનો, આમથી આમ એટલે કેટલા થશે? 3 તરી 9 -8, બરાબર. કેટલા થશે? 3 બરાબર 3. તો xy બરાબર આપણને શું મળ્યું? 2 અને 3, બરાબર. થોડીક પ્રેક્ટિસ કરશો તો આ મેથડ તમને બહુ જ ઈઝી પડશે અને ફટાફટ આનો જવાબ આવશે, બરાબર. બીજું એક ઉદાહરણ આપણે સેમ જોઈ લઈએ. ચાર આલ્ફા કોને કહેવાય, બીજો આલ્ફા કોને કહેવાય, એ તમને ખ્યાલ આવી ગયો ને મિત્રો? ફરીથી આપણે આ ની અંદર રિપીટ કરીએ જેથી તમને વધુ ખ્યાલ આવશે કે 5x + 2y બરાબર 22. બીજું સમીકરણ આપણને આપ્યું છે 2x + 3y બરાબર. તો આનો આપણે હવે ઉકેલ મેળવીએ, બરાબર. આ અગાઉનું જે હતું એ આપણે કાઢી નાખીએ, બરાબર. તો મિત્રો સૌથી પહેલા તો x ની કિંમત શોધવા માટે ગુજરાતીમાં 4 ભાગ્યા આલ્ફા, બરાબર. 4 એટલે કયા થશે? આ ભૂલી જાઓ અને પછી જે 4 થાય એનો ગુણાકાર કરો આમથી, બરાબર. સોરી નો x એટલે આને દબાવી દો અને 4 કયા થશે? અહીંથી આમ થશે. તો 22 તરી 11 દુ 22, તો અહીંયા કેટલા આવશે? 22 ઓછા 22 તરી 66, એટલે 66. નીચે આલ્ફા, આલ્ફા બરાબર શું થશે? આને દબાવી દો એટલે આલ્ફા આપણો શું બનશે? આમથી આમ, એટલે 2 દુ 4, એટલે 4 - 5 તરી 15, બરાબર. અહીંયા કેટલા આવશે? -44 અને -11, બરાબર. કેટલા આવશે? 11 × 44 + 4. x ની કિંમત આપણને કેટલી મળશે? 4. એ જ રીતે હવે y બરાબર શું થાય? આલ્ફા ભાગ્યા આલ્ફા. તો આલ્ફા ભાગ્યા આલ્ફા એટલે શું લઈશું આપણે? y ઉપરનો. તો અહીંયાથી આ રીતે જઈશું આપણે આમ, તો આલ્ફા બનશે તો 22 દુ 44, કેટલા થશે? સોરી 22 દુ 44 માઇનસ અહીંથી આ એટલે કેટલા થશે? 11 × 55 -55. નીચે આલ્ફા જે કરો એ જ ઇટ જ આવશે જે અગાઉ આપણે લીધો એ 4, આ દબાવી દો એટલે આ 4 અને 5 તરી 15, એટલે 4 - 15. તો અહીંયા કેટલા આવશે? -11 બરાબર +1. તો અહીંયા આગળ xy બરાબર આપણને કેટલા મળ્યા? 4 અને 1, બરાબર. તો આ રીતે ફરીથી આપણે હજુ પ્રેક્ટિસ કરીએ એક દાખલાનું, બરાબર. એક ઉદાહરણ વધારે લઈએ જેની અંદર શું છે? માઇનસ નિશાનીનો ઉપયોગ કરેલો છે. તો 2x
2x માઇનસ 3y બરાબર 5 અને બીજું સમીકરણ આપણને આપ્યું છે 5x વત્તા 2y બરાબર 22 બરાબર. તો અહીંયા x બરાબર 4 ભાગ્યા આલ્ફા. તો 4 ભાગ્યા આલ્ફા 4 એટલે શું થશે? આને ભૂલી જાઓ, આને દબાઈ દો તો શું થશે? 4 આમ બરાબર. અહીંથી આમ એટલે 22 તરી 66, પણ અહીંયા માઇનસ નિશાની આપેલી છે એટલે માઇનસ 66 કેટલા થશે? માઇનસ કેટલા આવશે? 15. માઇનસ કેટલા આવશે? 2 દુ 4 બરાબર કેટલા થશે? માઇનસ 76. હવે આ માઇનસ નિશાની છે એટલે અહીંયા પણ આ કેટલા આવશે? માઇનસ 15. તો નીચે શું આવશે? માઇનસ 19. 19 ચોક એટલે x ની કિંમત આપણને કેટલી મળી? 4. હવે y ની કિંમત આપણે જોઈએ તો આલ્ફા બરાબર શું થશે? આને આપણે દબાઈ દઈશું તો અહીંથી આ એટલે 5 ગુણ્યા 5 એટલે કેટલા થશે? 25 માઇનસ 2 ગુણ્યા 22 એટલે 22 દુ 44. નીચે આલ્ફા એટલે અહીંથી આ એટલે માઇનસ 3 ગુણ્યા 5 એટલે માઇનસ 15 માઇનસ 2 દુ 4 બરાબર. તો માઇનસ 44 માંથી 25 જાય તો કેટલા આવશે? માઇનસ 19. નીચે પણ કેટલા મળ્યા આપણને? માઇનસ 19. તો ઉકેલ xy બરાબર આપણને શું મળ્યું? 4 અને 1. તો આ સમીકરણ સુરેખ સમીકરણ જે કરવું એનો ઉકેલ મેળવવા માટેની એકદમ સરળ રીત તમને બતાવી કે x ની કિંમત શોધવી હોય તો ગુજરાતીમાં 4. તો આ x જે કરો એ દબાઈ દો અને પછી અહીંથી આમ જે 4 બને એની કિંમત તમે લખો બરાબર. પછી આલ્ફા એટલે આ જે ઇક્વલ જે આપેલું છે એ બાદ કરતો અહીંથી આમ જવાનું બરાબર. તો એ વખતે આગળની માઇનસ નિશાનીઓ પ્લસ કે માઇનસ નિશાની જે કરી એ તમારે ધ્યાનમાં લેવાની. તો 5 તરી 15 એટલે માઇનસ 15 કારણ કે માઇનસ 3 આપેલા છે ઓછા 2 દુ 4 એટલે 4 આપેલું છે બરાબર. y ની કિંમત માટે આલ્ફા તો y બરાબર શું થશે? y ને આપણે આમ દબાવી દઈશું તો અહીંથી આલ્ફા આપણે લેવાનો આમ તો 5 ગુણ્યા 5 એટલે 25 થશે માઇનસ 2 ગુણ્યા 22 એટલે માઇનસ 44. એ જ રીતે અહીંયા તો આપણે આલ્ફા એના એ જ મૂકીશું એટલે બરાબર. તો આ રીતે તમે શોર્ટકટ કીનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દ્વિઘાત સમીકરણના ઉકેલ વિશેની વાત કરીશું.